વેલકમ સ્ટુડન્ટ્સ. કોમ્પ્યુટર એડેડ મેન્યુફેક્ચરિંગ એટલે કે કેમ એમાં ફર્સ્ટ ચેપ્ટર ફંડામેન્ટલ્સ ઓફ કેમ જે આપણે જોઈશું. પહેલાં તો કોમ્પ્યુટર એડેડ મેન્યુફેક્ચરિંગ થોડું સમજાવી દઉં નામ પરથી. જેમ કોમ્પ્યુટર એડેડ ડિઝાઇન હતું, ડિઝાઇન એટલે ડ્રોઈંગ, અને જ્યારે તમે કોમ્પ્યુટરનો યુઝ કરો ત્યારે એને કહીએ કોમ્પ્યુટર એડેડ ડિઝાઇન. સેમ એઝ મેન્યુફેક્ચરિંગ બધાને ખબર છે, તમે ભણી ગયા છો મેન્યુફેક્ચરિંગ શું છે, મેન્યુફેક્ચરિંગ એન્જિનિયરિંગ 1, મેન્યુફેક્ચરિંગ એન્જિનિયરિંગ 2. એ જ રીતે જ્યારે મેન્યુફેક્ચરિંગ વિથ યુઝ ઓફ કોમ્પ્યુટર, જ્યારે કોમ્પ્યુટર એને લગતા પાર્ટ પ્રોગ્રામિંગ એનો યુઝ કરીને મેન્યુફેક્ચરિંગ કરવામાં આવે ત્યારે એને કહેવાય કોમ્પ્યુટર એડેડ મેન્યુફેક્ચરિંગ. ત્યારે એને કહીશું કોમ્પ્યુટર એડેડ મેન્યુફેક્ચરિંગ. તો આપણે એ જ ભણીએ કે વોટ ઇઝ કોમ્પ્યુટર એડેડ મેન્યુફેક્ચરિંગ, એના ફંડામેન્ટલ્સ કયા કયા છે. તો ફર્સ્ટ જોઈએ વોટ ઇઝ CAM. તો મેં કીધું એમ computer aided manufacturing can be defined as the use of computer system to plan, manage and control the operations of a manufacturing plant through either direct or indirect computer interface with the plant's production resources. મેં પહેલાં જ કીધું જે પણ તમે મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટમાં પ્રોડક્શન પ્રોસેસ કરો છો એમાં કોમ્પ્યુટર સિસ્ટમનો યુઝ કરીને આપણે પ્લાન, મેનેજ અને કંટ્રોલ ઓલ ઓપરેશન ઓફ મેન્યુફેક્ચરિંગ, બરાબર છે, થ્રુ આઉટ આઈધર ડાયરેક્ટ ઓર indirect computer interface with the plant's production resource, then it is called computer aided manufacturing. In other words, the use of computer system in non-design activities but in manufacturing process, then it is called કેમ. હવે નોન ડિઝાઇન એટલા માટે કહે છે કે આપણે કંઈક ડિઝાઇન જેવું યુઝ થાય તો એને કેડ કહીશું. એટલે કેમમાં શું કહે છે કે મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ ઇન્વોલ્વ કરવાની છે. નોર્મલી મેન્યુફેક્ચરિંગ સિસ્ટમ કેટલા ટાઈપ્સની હોય છે? તો માસ પ્રોડક્શન સિસ્ટમ, બેચ પ્રોડક્શન સિસ્ટમ, જોબ શોપ અને પ્રોજેક્ટ. તો પ્રોડક્ટ ટાઈપ હોય છે, ઘણા બધા અલગ ટાઈપ્સના હોય છે. Generally, the root of CAD/CAM trial back to the beginning of civilization, when the engineers of the ancient civilizations such as Egyptian, Greek, Romans acknowledged the importance of a graphical communication. ત્યારના એના રૂટ નખાયેલા છે. Later on, Leonardo da Vinci developed techniques such as cross-hatching and isometric views. આ ડિઝાઇનની વાત ચાલે છે અત્યારે બધી. The invention of computers and xerography made possible the creation of graphics and visualization in 1991. In the early 1950s, shortly after the World War II, the need for complex parts led to the invention of the numerical control that substitute the requirement for skilled human machine operator. ખ્યાલ આવે છે 1950 વર્લ્ડ વોર 2માં NC ન્યુમેરિકલ કંટ્રોલ, જે આપણે જોઈશું કે વોટ ઇઝ NCA. At the same time, another invention, namely the digital computer, assisted the development of numerical control and provided the naming for the creation of robot, computer aided design and computer aided manufacturing. ત્યાર પછી CAM, FMS, CAD અસ્તિત્વમાં આવે. એટલે શરૂઆત થઈ ન્યુમેરિકલ્સ કંટ્રોલથી. જે આપણે આગળ જોઈશું કે ન્યુમેરિકલ કંટ્રોલ શું છે. નેક્સ્ટ જોઈએ કે બેનિફિટ શું છે કેમના. એટલે કોમ્પ્યુટર એડેડ મેન્યુફેક્ચરિંગ એની હિસ્ટ્રી તો જોઈ કે બહુ જૂના વખતથી એના પર ગ્રાફિક થયેલું હોય, ડિઝાઇન અલગ અલગ કરેલી હોય, જે 3D વ્યૂની વાત કરે છે, બરાબર. દા વિન્ચીને ડેવલપ કરેલી અલગ અલગ ટેકનિક, જેમ આઇસોમેટ્રિક વ્યૂ ડ્રો કરેલા હોય. એક્ઝેરોગ્રાફી જોઈ લઈએ, કોમ્પ્યુટર ઇન્વેન્શન જે વર્લ્ડ વોર 2 વખતે થયું હતું એ જોઈ લઈએ. એ બધું ન્યુમેરિકલ કંટ્રોલ પર આધારિત છે. એટલે બેનિફિટ્સ ઓફ કેમ જોવા જઈએ, આપણે કોમ્પ્યુટર એડેડ મેન્યુફેક્ચરિંગ જોવાનું છે, બરાબર. આ બધું NC, CNC પછી આપણે જે આવે છે કોમ્પ્યુટર એડેડ મેન્યુફેક્ચરિંગ. તો બેનિફિટ્સ ઓફ કેમ જોઈ લે. ધ એપ્લિકેશન ઓફ કેમ ઇન ધ પ્રોડક્શન ઓફર્સ એડવાન્ટેજ ટુ કંપની to develop capability by combining traditional economics of scale with economics of scope, resulting in the desired flexibility and efficiency. તમને જરૂરી ફ્લેક્સિબિલિટી અને એફિશિયન્સી પૂરી પાડે છે. કેમ? કારણ કે મેન્યુફેક્ચરિંગ કોના દ્વારા થાય છે? કોમ્પ્યુટર એડેડ મેન્યુફેક્ચરિંગ. પાર્ટ પ્રોગ્રામિંગ કોના દ્વારા થાય છે? કોમ્પ્યુટર દ્વારા. જો તમે કોઈ પ્રોગ્રામ પરફેક્ટલી એકવાર રન કરી દીધો તો એમાં કોઈ એરર જોવા મળે નહીં. એટલા માટે એમ કહે છે ફ્લેક્સિબિલિટી અને એફિશિયન્સી ડિઝાઇન છે. ગ્રેટર સુપરવિઝન ઓફ ધ પ્રોડક્શન. ઓફકોર્સ કમ્પ્યુટર ઓપરેટેડ છે તો સુપરવિઝન તો રહેવાનું જ. એ ગ્રેટર જ રહેવાનું. કેવું રહેવાનું? ગ્રેટર સુપરવિઝન ઓફ ધ પ્રોડક્શન.
ફાસ્ટ રિસ્પોન્સ ટુ ચેન્જ ઇન ધ માર્કેટ ડિમાન્ડ. તમને જો કોઈ ડિઝાઇનમાં ચેન્જીસ જોઈએ તરત જ વિથિન અ સેકન્ડ પાર્ટ પ્રોગ્રામિંગમાં ચેન્જીસ કરી દો તો તમને જે મળી જશે એ તરત જ શું થઈ જશે, ફાસ્ટ રિસ્પોન્સ ટુ ચેન્જ ઇન માર્કેટ ડિમાન્ડ. અત્યારે જોઈએ છીએ આપણે કે કોમ્પ્યુટર એડેડ મેન્યુફેક્ચરિંગ વધુ ને વધુ અસ્તિત્વમાં આવે છે. તમને ખ્યાલ હશે જે ટર્નર લેથ એ બધા હતા એ ધીમે ધીમે કેવા થતા જાય છે, સીએનસી થતા જાય છે. એ બધું શું છે, કોમ્પ્યુટર એડેડ મેન્યુફેક્ચરિંગ. ગ્રેટર ફ્લેક્સિબિલિટી એ મેં પહેલાં જ કીધું. પ્રોડક્ટ વેરાયટી, તમે ગમે તે ઓપરેશન ગમે ત્યારે અલગ અલગ પાર્ટ પ્રોગ્રામિંગ દ્વારા કરી શકો. સ્મોલ લોટ સાઇઝ હોય ત્યારે પણ યુઝ થાય છે. એકવાર પ્રોગ્રામ સેવ કરી દો પછી 10 વર્ષ પછી પણ આવે તો પણ એ મશીન તો એની રીતે જ કામ કરશે. ખ્યાલ આવે છે? એટલે બધી ફ્લેક્સિબિલિટી થઈ. સ્મોલ લોટ સાઇઝ હોય તો ઇઝીલી ડિસ્ટ્રીબ્યુટેડ પ્રોસેસિંગ કેપેબિલિટી છે. રિડ્યુસિંગ વેસ્ટમાં પણ ઘટાડો કરી શકે છે. બરાબર છે, કારણ કે કોમ્પ્યુટર ઓપરેટેડ મેન્યુફેક્ચરિંગ છે એના કારણે. શરૂઆત મેં પહેલાં જ કીધું ન્યુમેરિકલ કંટ્રોલથી થઈ હતી. તો એનસી હેઝ બી ડિફાઇન્ડ બાય EIA. પહેલું જે ન્યુમેરિકલ કંટ્રોલ હેઝ બીન ડિફાઇન્ડ બાય ઇલેક્ટ્રોનિક ઇન્ડસ્ટ્રીઝ એક્શન as a system in which action are controlled by direct insertion of numerical data at some point. The system must automatically interrupt at last some portion of this data. આનો મતલબ સમજો. એક ઇલેક્ટ્રોમિકેનિકલ ટેપ રેકોર્ડ દ્વારા એટલે જે કંટ્રોલ થતું હતું, પણ આપણે જોયું ટાઈપ રાઇટરમાં કઈ રીતે કોડિંગ હોય, ફોન્ટ હોય, એ રીતે આમાં એક ફિલ્મ હોય અને એ ફિલ્મ ઉપર અલગ અલગ કોડિંગ કે ડિઝાઇન કે સિમ્બોલ આપેલા હોય અને એના આધારે એ સિમ્બોલના આધારે વર્ક કરતું. એ ટાઈપની જે રચના હતી એ એનસી રચના હતી, એટલે ન્યુમેરિકલ કંટ્રોલ રચના હતી. એમાં ઇલેક્ટ્રોમિકેનિકલ ટેપ રીડર વોઝ યુઝ ટુ લોડ અ મિકેનિકલ મશીન ટેપ તરીકે ઇન્ટુ ધ કંટ્રોલરમાં અંદર સેન્ડ કરવામાં આવતી અને એના દ્વારા જે ઇન્સ્ટ્રક્શન મળે એ જે તે કંટ્રોલ યુનિટ દ્વારા એક્સેસ થઈને મશીન ટૂલને પહોંચાડવામાં આવતું. ઇન જનરલ ધેર આર 3 બેઝિક કોમ્પોનન્ટ. આ બરાબર છે, 2 કે 3 કોમ્પોનન્ટ છે એના, બરાબર છે. પ્રોગ્રામ ઓફ ઇન્સ્ટ્રક્શન, જેને આપણે કહીશું, જે મેં કીધું ને ફિલ્મ, જેના ઉપર સિમ્બોલ અને જે ન્યુમેરિકલ નંબર છે એ ડોટ કરેલા હોય. મશીન કંટ્રોલ યુનિટ સેકન્ડ, અને ત્રીજું છે મશીન ટૂલ. વર્કિંગ સમજીએ હવે એનસીને ન્યુમેરિકલ કંટ્રોલનું. તો પહેલું છે પ્રોગ્રામ ઓફ ઇન્સ્ટ્રક્શન. એમાં એક ટેપ હોય છે, મેં વાત કરી ઇલેક્ટ્રો દેખાય છે અહીંયા, મશીન ટેપ જે કંટ્રોલરમાં સેન્ડ કરેલી હોય. એ જે મશીન ટેપ છે એની અંદર ધ પ્રોગ્રામ ઓફ ઇન્સ્ટ્રક્શન આપેલી હોય, જેમાં ન્યુમેરિકલ હોઈ શકે છે અને સિમ્બોલિકલ કોડ બી હોઈ શકે છે, જે અહીં દેખાય છે તમને. એની ઉપર ઓલરેડી કોડેડ હોય. અને આ જે પ્રોગ્રામ ઓફ ઇન્સ્ટ્રક્શન છે એ મોકલવામાં આવે કંટ્રોલ યુનિટને. તો કંટ્રોલ યુનિટ શું છે? તો ધ કંટ્રોલ યુનિટ ઇઝ ધ યુનિટ ધેટ રીડ ધ પ્રોગ્રામ ઓફ ઇન્સ્ટ્રક્શન. જે તમે પ્રોગ્રામ ઓફ ઇન્સ્ટ્રક્શન મોકલેલું છે એને શું કરશે? રીડ. એટલે જે પ્રોગ્રામ ઓફ ઇન્સ્ટ્રક્શન એને મોકલેલું છે એને શું કરશે? એ કંટ્રોલ યુનિટ રીડ કરશે અને કન્વર્ટ ઇન્ટુ અ રિયલ મોમેન્ટ, કે જે તમારે મશીનમાં ઓલરેડી કરવાનું છે. એટલે એને શેમાં કન્વર્ટ ઇન્ટુ અ રિયલ મોમેન્ટ ઓફ મશીન ટૂલ. ટુ બેઝિક ટાઈપ ઓફ કંટ્રોલ યુનિટ યુઝડ વિથ ન્યુમેરિકલ કંટ્રોલ, ઓપન લૂપ અને ક્લોઝ લૂપ, જે આપણે આગળ જોઈશું. 2 ટાઈપના કંટ્રોલ યુનિટ યુઝ થતા, ઓપન લૂપ અને ક્લોઝ લૂપ. પણ અત્યારે આપણે જોઈએ કે પ્રોગ્રામ ઇન્સ્ટ્રક્શન આપ્યું, એ કંટ્રોલ યુનિટે લીધું અને એની જે મૂવમેન્ટ એ કોને આપશે? મશીન ટૂલ. તો મશીન ટૂલ શું કરશે? ઓબે ધ કમાન્ડ વિચ ઇઝ રિસીવ ફ્રોમ ધ MCU. એટલે કે જે આપણું મશીન કંટ્રોલ યુનિટ જે પણ કહેશે એ મશીન શું કરશે? વર્ક કરશે. એટલે મશીન ટૂલ ઇઝ ઓબે ધ કમાન્ડ વિચ ઇઝ રિસીવડ ફ્રોમ ધ MCU ફોર માસ પ્રોડક્શન. એટલે ન્યુમેરિકલ કંટ્રોલ શું થયું? 3 ભાગમાં વહેંચાયેલું છે: પ્રોગ્રામ ઇન્સ્ટ્રક્શન, મશીન કંટ્રોલ યુનિટ અને મશીન ટૂલ. પ્રોગ્રામ ઇન્સ્ટ્રક્શન તમને સિમ્બોલ અથવા ન્યુમેરિકલ ટાઈપ આ રીતની કોડ ટેપ હોય એમાંથી મોકલવાની. એ કંટ્રોલ યુનિટને મોકલશે. એ કંટ્રોલ યુનિટ એનું જે છે એને રીડ કરશે, જે પણ ઇન્સ્ટ્રક્શન આપેલી છે કોડિંગ દ્વારા અથવા પ્રોગ્રામ દ્વારા એને રીડ કરશે પ્રોગ્રામને, અને એને મશીન ટૂલમાં ઓબે કરશે. મતલબ એનું અનુશાસન રીતે પાલન થશે. જે પણ પ્રોગ્રામ હશે આનું પાલન થઈને મશીન કાર્ય કરશે. તો આ થયું તમારું ન્યુમેરિક કંટ્રોલ. ખ્યાલ આવ્યો? એટલે આ પૂછાય છે ન્યુમેરિક કંટ્રોલ, બરાબર છે. તો ન્યુમેરિક કંટ્રોલમાં ખ્યાલ આવી ગયો તમે. પ્રોગ્રામ ઓફ ઇન્સ્ટ્રક્શન, મશીન કંટ્રોલ યુનિટ અને મશીન ટૂલ. એના ફાયદા જોઈ લઈએ. તો રિડ્યુસ લીડ ટાઈમ, એટલે કે લીડ સમયમાં શું થાય છે? ઘટાડો થાય છે. આનો મતલબ સમજો. હવે કોઈ માણસ કોઈ પણ વસ્તુ કરતો હોય તો
એને કોઈ પણ વસ્તુ કરતાં ટાઈમ લાગે, મતલબ લોડિંગ અનલોડિંગ કરવું કે ગમે તે વસ્તુ, અથવા ડિઝાઇન કરો એ વિચારશે, માણસ પાછો જોશે, ડ્રોઈંગમાં જોશે, પછી એ પ્રમાણે ઓપરેશન કરશે. પણ ઓલરેડી જો બધા જ ઓપરેશન લાગત લાઇનમાં લખેલા જ હોય પહેલાં, તો એને વચ્ચે જે થિંકિંગ માટેનો ટાઈમ છે એ લીડ ટાઈમ શું થશે, ઘટી જશે. એટલે રિડ્યુસ લીડ ટાઈમ, ધ ટાઈમ બિટવીન ધ રિસિપ્ટ ઓફ ડિઝાઇન ડ્રોઈંગ બાય ધ પ્રોડક્ટ. આપણે પ્રોડક્ટ એન્જિનિયર તરીકે કામ કરતા હોય, મેન્યુફેક્ચર તરીકે કરતા હોય, તો એમને જે ટાઈમ લાગવાનો છે એનો ઘટાડો કરી શકાય છે. કારણ કે વારે ઘડીએ જોશે અને સેટ કરશે, જોશે અને સેટ કરશે, જીગ અને ફિક્સરનો ઉપયોગ વારે ઘડીએ કરવો પડશે. પણ જો એ ઘટી જશે તો પ્રોડક્ટના ઉત્પાદન માટે લાગતા સમયમાં પણ આપણે ઘટાડો કરી શકાય છે, અને લીડ સમયમાં ઘટાડો થાય છે. ખ્યાલ આવે? તો એ બેનિફિટ થયો ન્યુમેરિકલ કંટ્રોલનો. ઓફ ઓપરેટર એરર્સ. એટલે ઓપરેટરમાં આપણે જોયું, જો પહેલું મેન્યુઅલ કંટ્રોલ હતો, આખો માણસ જાતે મૂકે, જાતે કરે, સેટિંગ કરે, જાતે ઓપરેશન કરે, તો એમાં શું થતું હતું, ભૂલ થવાની સંભાવના રહે. તો દરેક દાગીનામાં જે સિમેટ્રિકસિટી હોવી જોઈએ, મતલબ સમાનતા હોવી જોઈએ, મળે નહીં. તો આમાં જે ઓપરેટરની એરરો છે એ તમે શું કરી શકો, એલિમિનેટ કરી શકો. ડેફિનેટલી એલિમિનેટ થાય. કઈ રીતે? તો કે પ્રોડક્ટના ઉત્પાદનમાં મશીન ટૂલને આપણે સૂચના જે કંટ્રોલ યુનિટમાં સેટ કરેલું છે એ પ્રમાણે આપવાની. એકવાર જો એ ઓપરેટિંગ માટે તમે જે કંટ્રોલ યુનિટને જે પણ પ્રોગ્રામ સેન્ડ કર્યો છે, તો પ્રોગ્રામ ઓફ ઇન્સ્ટ્રક્શન આપ્યું છે, એમાં જો કોઈ ફેરફાર નહીં થાય તો દાગીનામાં કોઈ ફેરફાર થશે નહીં. એટલે ઓપરેટરની કારીગરીમાં આપણે ઘટાડો થાય છે. ખ્યાલ આવ્યો? ઓપરેટર કોઈ આમાં યુઝ થવાનું નથી, એનું ઓટોમેટિક તમે જે કંટ્રોલ આપે છે એ પ્રમાણે જ કામ કરવાનું છે. તો એ પ્રોડક્શનની ગુણવત્તામાં શું થવાનું છે, વધારો થવાનો છે, અને ઓપરેટરની એરર તમે ઘટાડી શકો છો. લોઅર લેબર કોસ્ટ, ઓફકોર્સ લોઅર લેબર કોસ્ટ, કારણ કે આપણે મશીન છે ઓટોમેટિક હોય છે, તેથી એક ઓપરેટર એકની સાથે એકથી વધુ મશીન પણ કામ કરી શકે છે. એટલે લેબર ખર્ચ ઓટોમેટિક શું થવાનું છે, ઘટવાનું છે. લોંગર ટૂલ લાઈફ, ટૂલની લાઈફ લોંગર થવાની છે. કઈ રીતે? તો આપણને ખ્યાલ છે કે ટૂલને જરૂરી ફીડ તેમજ જે સ્પીડ છે એ મશીન કંટ્રોલ યુનિટ દ્વારા મળવાની છે, જેથી શું થવાનું છે, એક કમ્પ્લીટ સિસ્ટમેટિક મૂવમેન્ટ થવાની છે એની. ત્યારે પેલું તો ઓપરેટરના હાથના અંડરમાં એને કામ કરવું પડે ટૂલ લાઈફને, પણ આમાં મશીન કંટ્રોલ યુનિટ વધારે લોડ આપ્યા વગર ટૂલને ઓપરેટ કરશે, જેથી એની લાઈફમાં શું થશે, વધારો થશે. એ સિવાય એલિમિનેશન ઓફ સ્પેશિયલ જીગ અને ફિક્સચરનો મેં પહેલાં જ કીધું, એનો યુઝ છે ઘટવાનો છે. જે ફ્રિકવન્ટલી યુઝ કરીએ છીએ વારે ઘડી સેટ કરવા માટે, એ આમાં કરવું પડશે નહીં. ફ્લેક્સિબિલિટી, ચેન્જ ઓફ કોમ્પોનન્ટ ડિઝાઇન, એમાં ફ્લેક્સિબિલિટી પણ આવી શકે છે. હા, આવી શકે છે. એવા રીપ્રોગ્રામ કરવું પડે, અલગ અલગ પણ પ્રોગ્રામ કરીને તમે અલગ અલગ ફેરફાર પણ કરી શકો છો. ઇન્સ્પેક્શનમાં રિડ્યુસ ઓફકોર્સ છે. આપણે જે વાત કરી કે ઓપરેટરની ભૂલ છે નિવારી શકાય છે, એટલે કે એલિમિનેશન ઓફ ઓપરેટર. તો જે ભૂલો જો મળશે નહીં તો આપણે એનું ઇન્સ્પેક્શન માટે જે છે એ શું કરવામાં આવે છે, ઓછું કરી શકાય છે, વાંધો નહીં આવે. લેસ સ્ક્રેપ ઓછો પડશે. એક્યુરેટ કોસ્ટિંગ થવાનું છે. એક્યુરેટ કોસ્ટિંગ એટલે ખબર છે આટલા બાય આટલા દાગીનો જોશે, સ્ક્રેપ લેસ થવાનું, તો તમારું જે કોસ્ટિંગ છે એક્યુરેટ થવાનું છે. ખ્યાલ આવે છે? કારણ કે આપણને ખ્યાલ છે કે ઇન્સ્પેક્શનમાં ઘટાડો થઈ ગયો છે, ઓપરેટરની ભૂલોમાં ઘટાડો થઈ ગયો છે, એટલે પ્રોડક્ટની જે ચોકસાઈ છે એમાં વધારો થઈ ગયો છે, એટલે સ્ક્રેપ ઓટોમેટિક ઘટવાનું છે. ખ્યાલ આવે છે? પછી એક્યુરેટ શિડ્યુલિંગ એ પણ થઈ શકે છે, કારણ કે આપણને ખબર છે મશીનનું ઓપરેશન કરતાં આટલો ટાઈમ લાગશે, તો એના આધારે તમે એ પણ ગણી શકો છો. ખ્યાલ આવે? તો આ થયું તમારું ન્યુમેરિકલ કંટ્રોલ. શું થયું? ન્યુમેરિકલ કંટ્રોલ. હવે જે છે એ કોમ્પ્યુટર ન્યુમેરિકલ કંટ્રોલ જેમાં સમજવું ખૂબ જ જરૂરી છે. બંનેમાં ડિફરન્સ શું છે? તો કોમ્પ્યુટરાઇઝ ન્યુમેરિકલ કંટ્રોલમાં શું છે, પહેલાંમાં કોમ્પ્યુટર યુઝ થતું હતું ના, ખાલી આપણે એક પ્રોગ્રામની ઇન્સ્ટ્રક્શન આપતા હતા અને કંટ્રોલ યુનિટ હોતું હતું. શું હતું હતું? કંટ્રોલ યુનિટ. આમાં કોમ્પ્યુટર કંટ્રોલ યુનિટ છે ખરું, પણ આમાં જે છે એ કેવું છે, કોમ્પ્યુટર બેઝ છે. કેવું છે? કોમ્પ્યુટર બેઝ છે. એટલે જે મશીનનું સંચાલન કમ્પ્યુટર દ્વારા કરવામાં આવે, તો એ જે સૂચનાઓ છે એ પ્રોગ્રામ દ્વારા કાપવામાં આવે છે, અને મશીનને શું કહેવામાં આવે છે, સીએનસી મશીનિંગ. ખ્યાલ આવે છે? કોમ્પ્યુટરાઇઝ ન્યુમેરિકલ કંટ્રોલ. તો જ્યારે સીએનસી મશીનિંગ is a process used in the manufacturing sector that involve the use of computers to control machine tools. Tools that can be controlled in this manner include lathes, mills, routers, grinders. બરાબર છે? અહીંયા જો ઇનપુટ ડેટા અલગ અલગ આપેલો છે. મશીન કંટ્રોલ યુનિટ, રિસીવર, મેમરી, કંટ્રોલ કોમ્પોનન્ટ, સર્વોમીટર, સર્વોમોટર, ટેબલ, ફીડબેક ડિવાઇસ, આ બધા જ જે છે એ બ્લોક ડાયાગ્રામ થયો સીએનસી મશીન. એટલે આ જે છે ને એકચ્યુઅલી
આજે જે તમારું મશીન ટૂલ છે, શું છે? મશીન ટૂલ છે. આ કંટ્રોલ યુનિટ થઈ ગયું અને આ ઇન્સ્ટ્રક્શન જે તમે અંદર આપવાના છો એ પહેલાં જેવી જ રચના થઈ, પણ અમે કમ્પ્યુટર યુઝ કરીએ છીએ. આપણે શું યુઝ કરીએ છીએ? કમ્પ્યુટર યુઝ કરીએ છીએ. તો તમને જો દેખાય છે અંદર ઇનપુટ મીડિયા, એટલે તમે જે ઇનપુટ આપશો એ ખ્યાલ આવે છે. અહીંથી જે તમને ઇનપુટમાં કીબોર્ડ માઉસ દ્વારા પ્રોગ્રામ દ્વારા જે પણ સોફ્ટવેર દ્વારા આપશો એ પછી મશીન કંટ્રોલ યુનિટ એમાં રિસીવ થશે મેમરીમાં, અને એ જે છે એ જે પણ મેમરી તમે આપેલી છે અથવા જે પણ કમાન્ડ તમે આપો છો એને શું થશે, આગળ જે છે મશીન ટૂલને આપશે. શું આપશે? મશીન ટૂલને. તો એ કોમ્પોનન્ટ છે એ જે છે જેને આપણે CPU કહીશું. પછી આખું કંટ્રોલ યુનિટ જ રહેશે. આપણું વસ્તુ તો સેમ જ થશે, બરાબર. એટલે એ જેન દ્વારા એ જે છે એની જે ઇન્સ્ટ્રક્શન છે કોને આપશે? મશીન ટૂલને. મશીન ટૂલમાં શું હશે? સર્વો મોટર, ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ટેબલ, ફીડબેક ડિવાઇસ હશે, બધું જ અંદર CNC મશીનમાં હશે. એડવાન્ટેજ શું છે એનું? જો NC સાથે કમ્પેર કરીએ તો પાર્ટ પ્રોગ્રામ સ્ટોરેજ મેમરી ઇઝીલી થઈ શકે છે. પાર્ટ પ્રોગ્રામ એડિટિંગ, પાર્ટ પ્રોગ્રામ ડાઉનલોડિંગ અપલોડિંગ, પાર્ટ પ્રોગ્રામ સિમ્યુલેશન. પહેલાંમાં શું હતું, પેલી ફિલ્મ હતી ને જે કોડિંગવાળી એ રાખવી પડે, આમાં એવું કહું જ થતું નથી. આમાં પાર્ટ પ્રોગ્રામ સ્ટોર કરી શકાય, પાર્ટ પ્રોગ્રામ એડિટ થઈ શકે, પાર્ટ પ્રોગ્રામ ડાઉનલોડ કરી શકો, અપલોડ કરી શકો, પાર્ટ પ્રોગ્રામ સિમ્યુલેશન યુઝિંગ ટૂલ પથ એનું સિમ્યુલેશન કરી શકો, ટૂલ ઓફસેટ છે ડેટા, ટૂલ લાઈફ મેનેજમેન્ટ એ પણ બતાવી શકો અંદર. એડિશનલ પાર્ટ પ્રોગ્રામ ફેસિલિટી પણ લઈ શકો, મેક્રો અને સબ રૂટીન કરી શકો, અને બેકગ્રાઉન્ડ ટેપ પ્રિપરેશન પણ થઈ શકે. આનો મતલબ સમજો કે પહેલાંમાં જે હતું, જે વાત કરી હતી ન્યુમેરિકલ કંટ્રોલમાં, આ ટાઈપનું પ્રોગ્રામ ઇન્સ્ટ્રક્શન આ રીતની હશે ફિલ્મ બેઝ. જ્યારે આમાં પાર્ટ પ્રોગ્રામ છે એટલે ઇઝીલી જે છે ફ્લેક્સિબિલિટી તમને રહેવાની છે. NCના ફાયદામાં રહેશે. NC કરતાં તમને ઘણું CNCમાં ફાયદો રહેશે. અને ફીચર જોવા જઈએ તો પહેલાંમાં જે ફિલ્મ યુઝ કરતા હતા તમે, નો ડાઉટ, પણ આમાં જે સ્ટોરેજ છે એ કેવું છે, મોર દેન વન પાર્ટ પ્રોગ્રામ પણ એમાં સ્ટોર કરી શકો છો. વેરિયસ ફોર્મ ઓફ પ્રોગ્રામ ઇનપુટ લઈ શકો તમે, ખ્યાલ આવે છે. ડેફિનેટલી કોમ્પ્યુટર ન્યુમેરિકલ કંટ્રોલ, પહેલું ન્યુમેરિકલ કંટ્રોલ સુધાર્યું, પણ કોમ્પ્યુટર ન્યુમેરિકલ કંટ્રોલ એટલે એકદમ નાનું થઈ ગયું તમારું કોમ્પ્યુટર. સ્ટોરેજ ડિવાઇસ બધા નાના થઈ ગયા, ઇઝીલી તમે ઓપરેટ કરી શકો, ખ્યાલ આવે છે. એટલે પ્રોગ્રામ ઘણા બધા સેવ થઈ શકે. વેરિયસ ફોર્મ ઓફ પ્રોગ્રામ ઇનપુટ, પ્રોગ્રામ એડિટિંગ, તમને ખબર છે પ્રોગ્રામ અત્યારે બનાવવા માટે અલગ અલગ સોફ્ટવેર હોય છે. CNC મશીનમાં અલગ અલગ હોય છે. પ્રોગ્રામ એડિટિંગ એટ ધ મશીન ટૂલ, પ્રોગ્રામ એડિટિંગ બી થઈ શકે. ફિક્સ સાયકલ પ્રોગ્રામ સબ રૂટીન, એક કરતાં મલ્ટી, જે માસ પ્રોડક્શન કરવું હોય ત્યારે એનો યુઝ કરી શકાય સીધો. એક જ પ્રોગ્રામ બધા જ દાગીના બને. ઇન્ટરપ્રિલેશન, પોઝિશનિંગ ફીચર ઓફ સેટઅપ, આનો મતલબ સમજો. એટલે એના રિલેટેડ ઇન્ટરનલ જે પ્રોગ્રામ રિલેટેડ ક્વેશ્ચન એ પણ સોલ્વ થઈ શકે. પોઝિશનિંગ ફીચર ફોર સેટઅપ, અલગ અલગ સેટઅપ માટે અલગ અલગ પ્રોગ્રામ તમે ક્રિએટ કરી શકો. કટર લેન્થ છે, સાઇઝ કોમ્પેન્સેશન છે, એક સાથે આખો જે પ્રોગ્રામ છે એ તમે રિડ્યુસ કરવો હોય તો રિડ્યુસ બી કરી શકાય, એનલાર્જ કરવો હોય તો એનલાર્જ પણ થઈ શકે. એક્સેલરેશન ડિક્સેલરેશન કેલ્ક્યુલેશન પણ થઈ શકે, અને કમ્યુનિકેશન ઇન્ટરફેસ પણ થઈ શકે, સાથે ડાયગ્નોસ્ટિક્સ પણ થઈ શકે. તો આ CNCના જે ફીચર કેરેક્ટરિસ્ટિક્સ છે, એટલે કે એની લાક્ષણિકતાઓ છે, જે ન્યુમેરિકલ કંટ્રોલ કરતાં એને વધારે ઉપયોગી બનાવે છે.